जीरामजी विधेयक गरीबोना कल्याण માટે પ્રધાનમંત્રીની ભેટ લોકસભામાં આરએલડી સાંસદ ચંદન ચૌહાણનું નિવેદન। લોકસભામાં ભારે રસાકસી અને ચર્ચાઓના અંતે વિકસિત ભારત રોજગાર અને આજીવિકા ગેરંટી મિશન જીરામજી વિધેયક પસાર કરવામાં આવ્યું છે। ઐતિહાસિક ક્ષણે રાષ્ટ્રીય લોકદળના સાંસદ ચંદન ચૌહાણે ગૃહને સંબોધતા જણાવ્યું હતું કે આ નવો કાયદો દેશના ગ્રામીણ શ્રમિકો અને ગરીબ વર્ગના લોકો માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તરફથી મળેલ એક મોટી ભેટ છે। તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે આ મિશન દ્વારા ગ્રામીણ વિસ્તારોમાં રોજગારીની તકોમાં વૃદ્ધિ થશે અને લોકોના જીવન ધોરણમાં સકારાત્મક પરિવર્તન આવશે। આ વિધેયકના સમર્થનમાં બોલતા ચંદન ચૌહાણે વિપક્ષી દળોના વલણ સામે આકરા પ્રહારો કર્યા હતા। તેણે લોકસભામાં બિલ પસાર થવા દરમિયાન વિપક્ષ દ્વારા કરવામાં આવેલા હોબાળા અને અવરોધની સખત ટીકા કરતા જણાવ્યું હતું કે જ્યારે દેશના ગરીબોના ઉત્થાન માટે કોઈ મહત્વપૂર્ણ કાયદો લાવવામાં આવે છે ત્યારે વિરોધ પક્ષોએ રાજકારણથી ઉપર બેઠીને રચનાત્મક ભૂમિકા ભજવવી જોઈએ। સાંસદના મતે હોબાળો કરીને વિપક્ષે સાબિત કર્યું છે કે તેમને સામાન્ય જનતાના હિત કરતાં પોતાની રાજકીય ગણતરીઓમાં વધુ રસ છે। આ નવા વિધેયકનો મુખ્ય ઉદ્દેશ્ય અત્યાર સુધી અમલી રહેલી રોજગાર ગેરંટી યોજનાઓને વધુ વ્યાપક અને અસરકારક બનાવવાનો છે। સરકારનો દાવો છે કે જીરામજી મિશન દ્વારા શ્રમિકોને મળતા વેતન અને કામના દિવસોમાં સુધારો કરવામાં આવશે, જે અંતે વર્ષ 2047 સુધીમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાના સંકલ્પને વેગ આપશે। હવે આ વિધેયક ઉપલા ગૃહ એટલે કે રાજ્યસભામાં રજૂ કરવામાં આવશે। શાસક પક્ષના સભ્યોએ આશા વ્યક્ત કરી છે કે આ કાયદો ગ્રામીણ અર્થતંત્રના માળખાને મજબૂત કરવામાં પાયાનો પથ્થર સાબિત થશે। चौहान सर, आज जी राम जी बिल पास कर दिया गया है और लेकिन विपक्ष का कहना है कि नाम चेंज करके उसका विरोध प्रदर्शन विपक्ष लगातार कर रहा है कि नाम क्यों चेंज किया। विपक्ष की रणनीति दिशाहीन है। कल पहले चर्चा की मांग की गई इस बिल पे, वहीं जहां 4 घंटे का समय अलॉटेड था उसे 8 घंटे तक का समय पे चर्चा हुई। 98 मेंबरों ने लगभग रात के 1:30 बजे तक चर्चा में पार्टिसिपेट किया। कांग्रेस के जो सीनियर लीडर्स हैं जो मांग करते हैं टाइम बढ़ाने की, वो रात के समय भी आपको कहीं नदारद मिलते हैं चर्चा से। और अब केवल न्यूसेंस क्रिएट करने के लिए, एक बाधा उत्पन्न करने के लिए, देश की तरक्की में बाधा उत्पन्न करने के लिए व्यवधान डालने की जो परंपरा है पुरानी, कांग्रेस उसका जो है अमल करती हुई दिखी और मुझे टोटल दिशाहीन उनके नेतृत्व लगा। और आज वहाँ बिल पास हो गया। निश्चित रूप से ये आम जनता के लिए प्रधानमंत्री जी को दी गई बड़ी सौगात।